અરે બધા હવારે મૂસું આંકડા જ કર્યા કરતો અમારી આમો ગામમાં જઈ બોલાવે તી પૈસા ભરો એટલે 2 લાખના તમે કેટલા પૈસા 7-8 લાખ રૂપિયા ભરી દીધા તો હજી કાગળિયા તો દેતો નહોતો એક દુકાન હજી અમારી એની પાસે અને જે કોઈ વ્યાજખોરીમાં ફસાઈ ગયો તો પ્લીઝ અમારા પોલીસ સ્ટેશનમાં અમારા ડીવાયએસપી જે એસપીને કે અમારી ઓફિસમાં આવીને સંપર્ક કરો. हम લોકોને મતલબ આપની 100% અમે લોકો મદદ કરવાના છીએ. મારું મકાન સાહેબ કબજે કરી લીધું તો એને 8 વર્ષ થઈ ગયા હતા. હું વાસાવર છોડીને ચાલ્યો ગયો તો મને આજની તારીખમાં મને મારા મકાનની રકમ પાછી 4 લાખ મળી ગયેલ છે અને મને મારા દાગીના મારી દીકરીના મળી ગયેલ છે. અને આમાં ભરાયેલી રકમ 22,20,000 જેટલી હતી અને બાકી બ્લેન્ક ચેક થઈ એની આશરે 2 કરોડ જેટલી રકમ એ લોકો લીધી હતી ને પરત પણ કરી હતી. તો બ્લેન્ક ચેક કોઈને પરત આપતો ન હતો આ માણસ. 6 થી 7 કરોડ રૂપિયા જેવો હિસાબ થાય છે અને સમસ્ત અમારા ગામના 70% લોકો આ જંગલમાં ફસાયેલા છે. રાજકોટ જિલ્લા પોલીસ છે તેમના દ્વારા વ્યાજખોર સામે મોટું ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ એસપી છે જે વિજયસિંહ ગુજર છે તેઓ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. સર, જે પ્રમાણે અત્યારે 357 જેટલા ચેક પાછા આપવામાં આવ્યા છે, આખી ઘટના શું છે? સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અમે લોકો એક વ્યાજખોરીનો ગુનો દાખલ કર્યો હતો. માનનીય ડીઆઈજી સાહેબ નિલિપ્ત રાય સાહેબને માર્ગદર્શનમાં આમાં ઓર સઘન તપાસ માટે ઇન્સ્ટ્રક્શન મળ્યા હતા. તો અમારા સુલતાનપુરના પીઆઈ શ્રી ખાચર સાહેબ, ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ એ બંને પર્સનલી રસ લઈને ત્યાં ઈ સાક્ષી કરવા માટે જ્યારે ગયા હતા ત્યારે આ પર્ટિક્યુલર કેસના 3 ચેકો એના ઘરથી રિકવર થયા, એનો પંચનામો કરવામાં આવ્યો. પછી બીજા 375 જેટલા બ્લેન્ક ચેક અને ભરેલા ચેક ત્યાંથી મળ્યા. એના જેટલા લોકોના નામ પર ચેક હતા તમામ લોકોથી અમે સંપર્ક કર્યો કે ભાઈ તમે ગુનો દાખલ કરાવો. તો એના જો આરોપી છે એના પરિજનો તૈયાર થયા કે સાહેબ અમે પરત કરી દેવાના છીએ તમામ ચેકો અને વગર કોઈ શરત વગર. તો તમામ લોકો, મોટાભાગના લોકો તો વાસાવડ ગામના જ છે, એના પોતાના ગામના, બાકી આજુબાજુના ગામના છે. આઈડેન્ટિફાઈ કરીને આજ 375 ચેક જો 135-36 લોકોના ચેક છે અને આમાં ભરાયેલી રકમ 22,20,000 જેટલી હતી અને બાકી બ્લેન્ક ચેક થઈ એની આશરે 2 કરોડ જેટલી રકમ એ લોકો લીધી હતી ને પરત પણ કરી હતી. તો બ્લેન્ક ચેક કોઈને પરત આપતો ન હતો આ માણસ. અને બીજા અમને નોટરીના દસ્તાવેજ મળ્યા જેમાં જો અરજદાર છે ભોગ બનનાર એની સહી છે અને એને શું યુઝ કરવાનું ભવિષ્યમાં અને એના સિવાય વાહનોના સાઇન કરેલા દસ્તાવેજ મળ્યા. તો આ તમામ લોકોને આજ પરત કરાવવામાં આવ્યા છે અને 375 જેટલા ચેક પરત કર્યા છે લોકોના. ઓર અમુક ફરિયાદીઓ છે, અહીંયા તમે વાત કરશો તો આપને પણ ખબર પડશે એની ગ્રેવિટી. સર, અશફાક સલાટ અને અન્ય કાળુ સલાટ જે છે બેની ધરપકડ કરવામાં આવી છે. કેટલા ટકા વ્યાજ જે છે તે આ લોકો દ્વારા લેવામાં આવતું હતું ને આ ચેકોની જો રકમની વાત કરીએ, જે કોરા ચેકો છે, તો એ રકમ કેટલાની થતી હતી? 3-10% જેટલી વ્યાજ ઉઘરાણી કરતા હતા. અને આનો એક એમઓ છે કે તમે વ્યાજ પર પૈસા લો, ચેક આપો, ગાડીના કાગળ આપી દો, જમીનના કાગળ આપી દો, પછી જ્યારે પૈસા પૂરા થઈ જાય ત્યારે એ લોકો નેગોશિયેબલમાં જાય અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કે તહેત એને મુકદમો દાખલ કરાવે અને જનતાને હેરાન કરે. તો આપના માધ્યમથી હું તમામ પ્રજાજનોને પણ અપીલ કરું છું કે એક તો બ્લેન્ક ચેક કોઈ માણસને આપવા નહીં જોઈએ. જે તમે વ્યાજ કોઈ પાસેથી પૈસા લો તો યા તો ઇન્સ્ટિટ્યુશનલ જો આપણા બેંક છે, એનબીએફસી છે, આથી લો, નહીં તો જે માણસ પાસે લાઇસન્સ છે અને લાઇસન્સની શરતોનું પાલન કરીને જો વ્યાજ પર પૈસા આપે એનાથી લો. બાકી એ જો ગામડાઓના વ્યાજખોર છે, હેરાન કરે છે લોકોને, શોષણ કરવાવાળા વ્યાજખોરો છે, એનાથી પૈસા અવોઇડ કરો, આનાથી ઉધાર લેવાનો. અને જે કોઈ વ્યાજખોરીમાં ફસાઈ ગયો તો પ્લીઝ અમારા પોલીસ સ્ટેશનમાં અમારા ડીવાયએસપી જે એસપીને કે અમારી ઓફિસમાં આવીને સંપર્ક કરો. हम લોકોને મતલબ આપની 100% અમે લોકો મદદ કરવાના છીએ. બિલકુલ, ભોગ બનનાર છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. કાકા, શું થયું હતું તમારી સાથે? મારું મકાન સાહેબ કબજે કરી લીધું તો એને 8 વર્ષ થઈ ગયા હતા. હું વાસાવર છોડીને ચાલ્યો ગયો તો મને આજની તારીખમાં મને મારા મકાનની રકમ પાછી 4 લાખ મળી ગયેલ છે અને મને મારા દાગીના મારી દીકરીના મળી ગયેલ છે અને મને મારી રિક્ષાની ખૂબ બુક મળી ગયેલ છે. ખૂબ હું આભાર માનું છું એસપી સાહેબનો અને ખાચર સાહેબનો. ખૂબ આભાર. કેટલા રૂપિયા તમે વ્યાજે લીધા હતા, કેટલા ચૂકવી દીધા હતા અને કેમ મકાન તેમણે છીનવી લીધું હતું? મેં 90,000 લીધા હતા મકાન માટે અને 90,000 રૂપિયામાં મારું મકાન આખું છીનવી લીધું હતું. ટોટલ રૂપિયા મને 1,80,000 આપ્યા હતા. મારું 4,61,000નું મકાન હતું સાહેબ. મારું 4,61,000નું મકાન હતું તો મને એમાં ખાલી કરીને કાઢી નાખ્યો હતો બહાર. આજ રોજ મને એ રૂપિયા મળી ગયેલ છે. અત્યારે પોલીસે તમને ચેક પાછા આપેલ છે? ના, કોઈ મેં ચેક નહીં, મારે વહીવટ નથી થયો. મારા દાગીના હતા મને મળી ગયા સાહેબ. દાગીના એમની પાસે? હા, મને મારા દાગીના હતા મને પાછા પરત મળી ગયા. પાસેથી તમે વ્યાજે લીધા હતા દાગીના આપીને?
દાગીના મેં કારુભાઈ પાસેથી લીધા હતા. દાગીના ઉપર મેં પૈસા લીધેલા હતા, એ મારા દાગીના ડૂલી ગયા હતા. હવે આજે મને મારા દાગીના મળી ગયા છે. કેટલી કિંમતના દાગીના હતા? 42,500ના. 42,000. 42,500. બિલકુલ. તો અહીંયા જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે જે 357 જેટલા ચેક છે તે અત્યારે પરત આપવામાં આવ્યા છે. 137 જેટલા લોકો છે તેમની ફરિયાદ હતી, એટલે કે જે અશફાક સલાટ અને કાળુ સલાટ જે મામા ભાણેજ છે, ગોંડલના વસાવડ ગામના છે, વ્યાજખોરીનો ધંધો કરતા હતા અને આ વ્યાજખોરો સામે આખરે મોટું ઓપરેશન છે તે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. એસપી વિજયસિંહ ગુર્જર છે તેમના દ્વારા અત્યારે જે ભોગ બનનારો છે તેમને 357 જેટલા ચેકો જે છે તે પાછા આપવામાં આવ્યા છે. અંદાજિત 2 કરોડ જેટલી રકમ જે છે તે આ ચેકોની થતી હતી. પોલીસે ચેક આપ્યા છે આપને પાછા? હા, આપી દીધા સર. તમારે કેટલા રૂપિયાની રકમ હતી? 2 લાખ રૂપિયાની રકમ. 2 લાખ રૂપિયા. તમે કેટલા ભરી દીધા છતાં તમને? અમે ના હેરાન નહોતા કર્યા, અમને એમને આપી દીધા હતા. કેટલા સમય પહેલા તમે વ્યાજ લીધા હતા? વ્યાજે નહોતા લીધેલા, એમને આપી લીધા. એને પાછા આપણે એને આપી દીધા. તમારા ચેક હતા કંઈ અહીંયા? અમે ગામના આગેવાન છે. અમે અનેકવાર સમજાવ્યું કે ભાઈ આ તારા કામનું નથી, તું વાસાવડ સેવા સમાજ મુસ્લિમ સમાજનો પ્રમુખ છો, લઘુમતી સેવા સમાજનો પ્રમુખ છો, છતાં પણ એ ભાઈ એની જીત ઉપર અડગ રહ્યો. અને પછી જ્યારે ગામની અંદરમાં જુવાળ ફૂટ્યો કે જે ગામનું શોષણ થયું છે, જે ગરીબ લોકોનું શોષણ થયું છે, જે જેના ઘરમાં ચૂલા પણ રહેવા નથી દીધા સળગવા, એવા લોકોનું શોષણ થયું છે. એટલે આ કુદરતના ઘરનો ન્યાય છે. આ સાહેબ ખાચર સાહેબ કે ગુજ્જર સાહેબ જે આવ્યા છે, એક ફરિશ્તા રૂપી આ લોકો જે ગરીબ લોકો છે બધા એને બચાવવા માટે કુદરત રૂપી જે ફરિશ્તા જ આવ્યા છે અને આ બધાને ન્યાય મળ્યો છે. આજે કેટલા લોકો અંદાજે હશે જે આના વ્યાજના ચુંગલમાં ફસાયેલા હોય એવા? અંદાજે આપણે વાત કરીએ તો 500 લોકોની આસપાસ છે. જે રીતના ચેક છે 400 લોકોના, ઘણાના મકાન છે, ઘણાના મકાનના દસ્તાવેજો છે. એ રીતે આપણે વાત જાણીએ તો 500 લોકો એના ચુંગલમાં, વ્યાજના ચુંગલમાં છે. અને 6 થી 7 કરોડ રૂપિયા જેવો બધો તેની હિસાબ થાય છે. 6 થી 7 કરોડ રૂપિયા જેવો હિસાબ થાય છે. અને સમસ્ત અમારા ગામના 70% લોકો આ ચંગલમાં ફસાયેલા છે. અને વાત કરીએ તો કેટલા ટકા સુધીમાં આ વ્યાજે આપતો હતો ભાઈ? હવે જાણવા તો એવું મળ્યું છે, અમે ક્યારે લીધા નથી, અમે જાણવા એવું મળ્યું છે કે 3%થી લગન 10% સુધી વ્યાજ હતું, પ્લસ બંટા સિસ્ટમ હતી કે આજે વ્યાજનો ટાઈમ હોય, આજે ન દઈ શકો તો બીજે નેક્સ્ટ ડે તમારા બંટો ચાલુ થઈ જાય. બંટો એટલે શું? એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ, જેને એ દંડ કહેતા કે તમે વ્યાજ નથી દીધું એનો દંડ. હવે વ્યાજની પરિભાષા વધારે આપણે નથી ખબર, પણ છતાંય આપણી પાસે જે લોકો આગેવાન હોય એટલે આવતા હોય તો અમારી પાસે આવ્યા છે ઘણા લોકો, અને અમે સાહેબનીને મદદ લઈ અને આ ચુંગલમાંથી છોડાવવા માટે અમે ગામની સાથે છીએ. તમે શું કહેશો? તમારો અહીંયા કંઈ ચેક હતા કે તમે આગેવાન છો? નહીં, અમે આગેવાન ભેગા છીએ, નદીમભાઈ ભેગા. શું કહેશો? આજે આ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા 357 ચેક પાછા આપવામાં આવ્યા. સાહેબનો બહુ અભિપ્રાય સારો કહેવાય. બહુ સાહેબે સપોર્ટ કર્યો છે. ગરીબ માણસોને પીલાતા બચાવ્યા છે અને હરેક માણસના ચૂલા ઠરતા સાહેબે અટકાવ્યા છે. સાહેબનો બહુ મોટો ધન્યવાદ કે આ લોકોને સફળ યોજના પાસ થઈ ગઈ અને આ વ્યાજખોરો તરફ સારામાં સારું ઝુંબેશ સાહેબે ચલાવ્યું છે. સારામાં સારું આ રીતના ચલાવશો તો હજી 400 ઘરના ચૂલા ઠરતા બંધ થઈ જશે. એટલો અમે સાહેબને અભિનંદન. શું કહેશો? તમને પણ આજે ચેક પાછા મળ્યા છે? હા, અમને ચેક પાછા મળી જશે. તમે કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા? ₹1 લાખ. અને કેટલા ભરી દીધા હતા? ભરી તો દીધા હતા પણ ચેક એને નહોતો આપ્યો પાછો અમને. બરાબર. ચેક એની પાસે રહી ગયો હતો. તમે ચેક માંગવા જતા હતા તો શું કહેતા હતા? એટલે હું જ ભૂલી ગયો હતો અને એણે સંભાળ્યું નહીં, ઈરાદાપૂર્વક. હા. કેટલા લોકો હશે તમારા ગામના કે જેના ચેક એની પાસે હશે? લગભગ 100 માણસો તો હોય છે. 100-150 લોકો આજુબાજુના ગામના. એટલે અત્યારે આપ જે પ્રકારે અહીંયા જોઈ રહ્યા છો કે જે 357 જેટલા ચેકો છે તે અત્યારે પરત આપવામાં આવ્યા છે. અને હાલ વાત કરીએ તો એસપી જે વિજયસિંહ ગુર્જર છે, રાજકોટ જિલ્લા ગ્રામ્ય એસપી, તેમના દ્વારા આ ઝુંબેશ ચલાવવામાં આવી છે. એટલે કે મોટી આ ઝુંબેશ છે. માત્ર એક જ ગામનો આ કિસ્સો છે કે જે વસાવડા ગામ છે, ત્યાં વસાવડા ગામનો અલ્ફાક સલાટ કરીને જે વ્યક્તિ છે તેમના દ્વારા જે બધા પાસેથી ચેકો છે, કોઈના દાગીના છે, અલગ અલગ જે મકાનોના દસ્તાવેજો છે તે લેવામાં આવ્યા હતા. અહીંયા ઘણા કાકા તમને ચેક પરત મળ્યા છે? ચેક પરત મળી ગયા? હા, મળી ગયા. કેટલા રૂપિયા તમે લીધા હતા એમની પાસે? 2 લાખ. 2 લાખ. પછી વધારે માંગ ભર્યા હતા 7-8 લાખ તો ભરી દીધા, તો હજી આનો કાગળિયાનો જ દેતો. એમ? હવે તમને ચેક મળી ગયા છે, કેવું લાગે? મળી ગયા, સારું થયું. હેરાન જ કર્યા કરે વારા ઘડીએ. જિંદાબાદ. હા,
શું નામ હતું? હા હે શું નામ હતું એનું તમે જેની પાસેથી મેહુલ મનુભાઈ એનું જે તમે જેની પાસેથી પૈસા લીધા અશફાક અશફાક. બરાબર. તમે એની પાસે મળવા ગયા હતા ક્યારે કે અરે બધા હવારે મૂછું આંકડા જ કર્યા કરતો અમારી આમો ગામમાં જઈ બોલાવે તી પૈસા ભરો એટલે 2 લાખના તમે કેટલા પૈસા આપ્યા? 7-8 લાખ રૂપિયા ભરી દીધા તો હજી કાગળિયા તો દેતો નહોતો એક દુકાન હજી અમારી એની પાસે છે. તમે આ બાબતે દુકાન બાબતે પોલીસને રજૂઆત કરી? નથી કરી રહ્યા કરાય ને અત્યારે? રજૂઆત ક્યાંય કરી નથી હજી કરવી છે. અત્યારે સાહેબ પાસે આવ્યા છો તો કહેવાય ને. હા એટલે વાત કરી દેવું બીજું શું. હા એટલે અહીંયા તમે શું કહેશો? અહીંયા અત્યારે તમારા ભાઈ ચેક હતા એમની પાસે? અચ્છા, કેટલા શું હતી આખી ઘટના કાકાની શું હતી? ત્રણ ચેક હતા અને બધું મારો ભાઈ છે મેહુલ, એને બધું પૈસા લીધેલા હતા ને એવું બધું હતું, પણ એના 3 થી 4 ગણા પૈસા અમે ભરી આપેલા હતા. છતાં અમારો બધા દસ્તાવેજ ને બધું એણે દુકાનનો ને બધો કબજો કરેલો છે. દુકાન હજી અમારી બાકી છે. આ લોકો હતા, એના ચેક હતા. આ રાજકોટ દુકાન જે આ ભાઈ હાકે છે અને એ ભાઈને આ ભાઈને પરાયણે એને નાખેલા હતા. શું હતું આખી ઘટના? હું તો વૈચારી હતો ને ચેક આપેલો વૈચારી તમને વચ્ચે ખાલી ચેક હા ચેક દેવાનો બાકી મારા પૈસા હતા 80,000 પૂરા કરી દીધા હતા, બધું કમ્પ્લીટ થઈ ગયું. તમને ચેક પરત મળી ગયા કે? હા મળી ગયા. સો તમે અત્યારે ચેક પરત મળી ભાઈ સાથે આવેલા? બિલકુલ, એટલે કે 357 જેટલા ચેક છે તે રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તેમના દ્વારા આપવામાં આવી રહ્યા છે. ગોંડલના જે વસાવડા ગામ આવેલું છે તે આ વસાવડા ગામની અંદર જે અશફાક અને કાળુ જે છૂટા છે આ બંને વ્યક્તિઓ જે છે વ્યાજખોરીનો ધંધો કરતા હતા. ગામના 60 થી 70% લોકો એવા હતા કે તેમની પાસેથી પૈસા લીધા હોય અને 2 લાખ રૂપિયા લીધા હોય અને 7 લાખ રૂપિયા ચૂકવી દીધા હોય, છતાં પણ આ પ્રકારે તેમના ચેકો જે છે, તેમની મિલકતો છે, તેમના જે દાગીના છે તે પરત ન આપતા હતા. અને આખરે ફરિયાદ પોલીસને મળતા રાજકોટ જે રેન્જ આઈજી છે નિલિપ્ત રાય છે તેમને પણ સૂચના અગાઉ પણ આપેલી હતી કે વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવે. ત્યારે વિજય એસપી જે વિજય ગુર્જર છે તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ 357 જેટલા જે વ્યાજખોરોના ચુંગલમાં લોકો ફસાયેલા હતા, 137 લોકો, તેમના 357 જેટલા ચેકો પરત કરવામાં આવ્યા છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.